તાપી જિલ્લાના વ્યારા સ્થિત સયાજી ગ્રાઉન્ડ ખાતે મિશન લાઈફ અંતર્ગત તાપી ફન ફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, નિવાસી અધિક કલેક્ટર આર બોરડ અને પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ સહિત વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ, બાળકો, રમતવીરો અને કલાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે પરિણામલક્ષી પહેલ કરવામાં આવી હતી। સ્વાભાવિક છે કે આજના આધુનિક અને બેઠાડુ જીવનશૈલીના યુગમાં શારીરિક શ્રમ મહત્વપૂર્ણ છે, જે અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કબડ્ડી અને રસ્સાખેંચ જેવી પરંપરાગત રમતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો। મેદાનની માટીમાં ખેલાયેલી કબડ્ડીની સ્પર્ધામાં યુવાનોની શારીરિક ચપળતાના દર્શન થયા હતા, જ્યારે રસ્સાખેંચમાં અદ્ભુત ટીમ વર્ક જોવા મળ્યું હતું। આ રમતો માત્ર મનોરંજન પૂરતી સીમિત ન રહેતા મેદસ્વીતા માટે લડવા અને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે એક સફળ પહેલ સાબિત થઈ હતી। ઉપસ્થિત જનમેદનીએ ખેલાડીઓના ઉત્સાહને તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો। શારીરિક સ્પર્ધાઓની સાથે સાથે જિલ્લાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને પણ આયોજનમાં વણી લેવામાં આવી હતી। આકર્ષણના કેન્દ્ર સમાન વારલી ચિત્રકલા સ્પર્ધામાં સ્પર્ધકોએ પોતાની સર્જનાત્મકતાના રંગો રેલ્યા હતા। આ કાર્યક્રમના અંતે વિવિધ વિજેતા સ્પર્ધકોને કલેક્ટર શ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોએ પ્રોત્સાહન રૂપે એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા। કાર્યક્રમ અહીંયા યોજાયો। તમામ વિજેતાઓને ફરી ખૂબ ખૂબ અભિનંદન। જ્યારે પણ એવી રીતના કાર્યક્રમ યોજાય, ખૂબ મોટી સંખ્યામાં તાપી જિલ્લા અને બીજા જિલ્લાઓના પણ લોકો પાર્ટિસિપેટ કરે અને જે સારી રીતે પ્રોગ્રામ થયું છે અને આગામી દિવસોમાં જ્યારે પણ પ્રોગ્રામ યોજાય એનાથી પણ સરસ કાર્યક્રમો આપણે અહીંયા યોજાય એની મને આશા છે। તો બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, તાપી।